ચલો આ કાચબો મરી ગયો છે. હવે આને આપણે કાઢીએ છીએ. એનું કારણ છે કે કાચબો અંદર રહેશે તો હજુ પાણી હજુ વધારે દૂષિત થશે. એટલે અમે લોકો ટ્રાય કરે છે કે ધીરે રહીને કાચબાને નજીક લાવી અને પછી એને કાઢીએ. હવે અમારા મિત્ર છે ને ધીરે રહીને સુપડીમાં લઈ લે છે. કોઈ ચાંદલા બી કરે એટલે આવે તો અંકુશ હોતી છે ને ચાંદલા કરે એવું લાગે છે ને. કઈ તો છે એમાં થોડું ઘી નાખે કઈ આગળ લઈ લો. હા બસ આની અંદર જ નાખે બરાબર. પાણી હવે આને છે ને પેલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું બતાવીએ કયા કારણે મળ્યો. ફોટા બી પાડજે બેટા. બસ આની ઉપર રેડ આની ઉપર રેડ ધીમે રેડ રેડ રસ્તા ઉપર પલટાવાનો આજથી કઈ વાંધો નહીં. હવે તો હાથમાં બી પકડી લેવાય એનો વાંધો નાના વાંધો હાલતમાં છે. આની અંદર જ અને આને અમે જે બી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળાને હમણાં જાણ કરીશું. હું એક ફોન કર્યો છે પણ હવે સવારમાં ઉઠાયો નથી. પણ હવે આની પોઝિશન આવી છે એટલે દૂષિત પાણી હજુ છે. અને અમે લોકો હવે આ કામની અંદર છે ને થોડી સ્પીડ વધારવા માંગીએ છીએ. અને જેટલા બને ને એટલા વ્યક્તિઓ આની અંદર વધુમાં વધુ અમારી સાથે જોડાય એના માટે અમે અપીલ કરીશું. અમે આવી રીતના સંસ્થાના માણસ એકલા તો અમે નહીં પહોંચી વળે તો અમે લોકો બધા પબ્લિકને એક જાણ કરવા માંગે છે કે અમે અહીંયા આવી રીતના વર્કર રાખવા માંગે છે. તો તમે વર્કરનો તમે નહીં આવી શકતા તો ખાલી તમે વર્કરનો એક રોજ આપીને જે 400 રૂપિયા અડધા દિવસના એ લોકો કહે છે એ 400 રૂપિયા બી તમે આપીને એવું સમજી લો કે તમે આ તળાવ માટે સેવા આપી છે. તો દરખાસ્ત છે અમને તમારી અમારો સંપર્ક કરી અને તમે અમને આ વર્કરો માટે પૈસા આપી જે રોજ હોય એ આપી અને તમે બી આની અંદર એક ભાગ લઈ શકો છો. તમે બી અહીંયા તળાવમાં ક્લિનિંગ કર્યું છે એ તમે જાણી શકો છો. એવું તમને ફીલ થશે કે તમે બી આની અંદર કંઈ મદદ કરી છે. હવે હું અહીંયા મૂકું છું અને જે બી એનિમલવાળા છે એ લોકોને અમે જાણ કરીશું. એ મૂકો પછી પેલી છાપી નાખી